વિસાવદરમાં નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી છે। વિસાવદર શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો વિસાવદર શહેરમાં શાક માર્કેટ, એસટી બસ સ્ટેશન જેવા એરિયામાં વધારે લોકોની અવરજવર રહેતી હોય ત્યારે રખડતા ઢોર દ્વારા ટ્રાફિક કરતા હોય અને વાહન ચાલકો તેમજ વૃદ્ધ તેમજ બાળકોને પણ ચાલીને નીકળવું મુશ્કેલ હોય ત્યારે નામદાર હાઈકોર્ટના આદેશ તેમજ નગરપાલિકા કમિશનર દ્વારા જાહેર રોડ ઉપર રખડતા ઢોરને પકડી પાડવાની સૂચના મુજબ વિસાવદર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાનો ઝુંબેશ ચાલુ કરેલ છે। જેમાં છેલ્લા 8 દિવસમાં 50 થી વધારે ઢોર પકડીને વિસાવદર ગૌશાળા ખાતે મોકલી આપેલ છે। ત્યારે વિસાવદરના ચીફ ઓફિસર કરમઠા દ્વારા વિસાવદરના ઢોર માલિકોને પણ અપીલ કરી છે કે પોતાની માલિકીના ઢોર પોતાની જગ્યા ઉપર બાંધી રાખવાની અપીલ કરવામાં આવી છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે હરેશ મહેતા, વિસાવદર। હું ચીફ ઓફિસર નગરપાલિકા વિસાવદર આર એન કરમઠા આજથી જાહેર જનતાને જણાવું છું કે વિસાવદર શહેરમાં નામદાર હાઈકોર્ટ તથા કમિશનર સાહેબ તથા કલેક્ટર સાહેબના આદેશ તથા સૂચનાઓ અન્વયે છેલ્લા વિસાવદર શહેરમાં છેલ્લા 8 દિવસથી રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ દરમિયાન વિસાવદર શહેરમાંથી 50થી વધુ રખડતા પશુઓને પકડી ગૌશાળાઓમાં મૂકવામાં આવેલ છે। તેમજ આજથી વિસાવદર શહેરની તમામ જનતાને જાણ કરવામાં છે કે તેઓના માલિકીના પશુઓ રખડવાને બદલે પોતાની માલિકીની જગ્યામાં બાંધે તેવી ખાસ અપીલ છે। બરાબર, આપણે કેટલા દિવસથી આ ઝુંબેશ ચાલુ છે? છેલ્લા 8 દિવસથી, બિલકુલ છેલ્લા 8 દિવસથી। કેટલા પશુ પકડ્યા છે આપણે? અત્યાર સુધીમાં 50થી વધુ પશુ પકડવામાં આવેલ છે।